તમે કેમ ઊભા છે બે? પણ બે ઘડીક બેસી જાવ ને, એમાં તમને રામાયણની વાત કરો, એમાં તમને હું રામાયણ વાંધો છે? નીકળો. મને ખરેખર બાપુ જોક્સ કહેતો ને વૈયા જાય ને તો મને બાપ નામ ખોટું ન લાગે, પણ હું કઈક સારી વાત કરતો ને કોઈક ઊભું થાય ને તો મને એમ થાય કે આને શું કેવું. જોકે એને ઉતાવળ હોય, કારુના બેઠા હોય, ઇમરજન્સી કોલ આવ્યો હોય, આખો પરિવાર બેઠો હોય ઘરે અને કુટુંબનો એક દીકરો રામચરિત્ર માનસ કાઢે. અરે કેવલ 1.5 કલાક થશે, ભરત મિલાપનો પ્રસંગ વાંચી લ્યો. અને જે પરિવાર ઘરે બેસીને ભરત મિલાપનો પ્રસંગ વાંચી લે, હું ભગુભાઈ વિશ્વાસથી કહું કે વ્યવસ્થાના ભાગરૂપી અલગ અલગ રહી શકે. કોઈક અમદાવાદ રહે, કોઈક અમેરિકા રહે, પણ હૃદયથી કોઈ દી અલગ ના રહી શકે. દાખલા તરીકે મારે વાત કરવી હોય બાપુ તો હું એ પ્રસંગ તો 1.5 કલાક થાય, પણ હું આ 1.5 મિનિટમાં લઈ લઉં. વાત નીકળી જ છે ત્યારે ભગવાન રામ આ ભરત મિલાપ એ શીખવે છે, અંડરલાઈન, કે કોઈનું અડધું સાંભળેલું સત્ય માનવું નહીં. ત્રીજી વાત, તમારા પરિવાર સિવાયની કોઈ વ્યક્તિ તમારા પહેલા વખાણ કરે, ખૂબ વખાણ કરે પરિવારની વ્યક્તિ, કોઈ પરિવાર વગરની બહારની વ્યક્તિ છે એ તમારા ખોટા વખાણ કરે કે બેન તમે તો બહુ હારા, તમારા દેરાણી જેઠાણી ગમે એમ બોલે તો તમે થોડો કોઈ દી હા ભેળ્યો. હવે આ કહેનારી આપણી દેરાણી નો થતી હોય ને જેઠાણી નો થતી હોય, તમને જ્યારે તમારા પોતાના વખાણ ગણમાં મળે ખોટા, ત્યારે માનવાનું. બહુ વખાણ કરીને એમ કે તમે તો કેટલો આખા ઘરનો ભાર વેવો, જેઠના દીકરાને એવી જ રીતે રાખો, દેરના દીકરાને એવી રીતે રાખો. તમે થોડું તમારા દીકરા સામું કોઈ દી જોયું? આનું નામ છે મંથરા. તમે એમ ન માનતા કે રામાયણની મંથરા જ રામાયણ પૂરતી હતી. આ પછી મંથરા એકલી બાય જ ન હોય, ભાઈ મંથરો હોય કોકાઓ. રામાયણ એ શીખવે છે, ભાગવત પણ એ શીખવે છે કે મેણા કોઈ માર્યું હોય તો સહન કરતા શીખો, જે પચાવી પાડે. અરે 2 દીકરીઓ કોલેજમાં લઈ બાપુ, કોલેજ પૂરી કરીને 2 દીકરીઓ બહાર નીકળી, લાસ્ટ યરમાં હતી, છેલ્લા વર્ષમાં, અને 2 વાતો કરતી જતી હતી કે બેન તે રામાયણ વાંચી? કે મેં 2 વાર વાંચી. બેન એકચ્યુઅલી મારે શું છે, ગ્રેજ્યુએશન પૂરું થાય ને પછી મારે પીએચડી કરવાનું છે ને, એટલે મારે રામાયણ ઉપર પીએચડી કરી અને ડોક્ટર ડિગ્રી લઈ લેવી છે. મૂળ એને ડિગ્રી હાટું જ ભણતી હતી. તો ઓલી બીજી દીકરી કે મેં પણ એકવાર રામાયણ વાંચી, કેવું લાગ્યું તને? મન ન જાય એમ બોલ. કે કેમ? મન ન મજા આવી. સીતાજી અભણ હશે બોલ, નકર વનવાસ તો રામને જતો ને તો ખોટે ખોટું સાથે એડ્યા જવાનું હોય કોઈ દી. જનક જેવો બાપ હતો, દશરથ જેવો સસરો હતો, ટેછડા ના કરીએ ઘરે બેઠા બેઠા. આ તો ખોટે ખોટા 14 વર્ષ હેરાન થયા, રાવણે હરણ કર્યું. આપણે ખોટું બૈરામાંથી હરણ થવાનું ને. લે આને મારવી શું ખરું? આવી રીતે ખોટું જવાય જ નહીં. પછી કે હું હોઉં તો જવ જ નહીં. હવે તું ક્યાં જનકની દીકરી છો, અને તારી હાટું સ્વયંવર થોડો કરવાનું હોય, તારું તો ધ્યાન રાખવાનું હોય અમારે, જેથી કરીને આખા ઘરને સાપે ન સડાવતું. તાવળી બીજી શું કે હું હોય તો વહી જ જાવ, હું આવું ને તો વહી જ જાવ, સાથે જ વહી જાવ. કેમ? કે ઘરમાં 3 સાસુ એની કરતા તો જંગલમાં સારું. આ તુલસીદા બાપુ આ હાટું મહેનત કરી ડોહી. ક્યાં સંસ્કૃતમાંથી લઈને લોકવાણી સુધી મૂકી દીધી. પણ મારે વાત એ કરવી છે કે આપણે રામના ભાઈ તો નથી ને, આપણે શેષનારાયણનો અવતાર નથી, આપણે સુમિત્રાના દીકરા નથી, આપણે દશરથ નંદન નથી.
લક્ષ્મણ તો ઈ હતા. સાંભળજો બાપ, ભગવાન રામ, લક્ષ્મણ અને જાનકી વનમાં છે. ચિત્રકૂટમાં પ્રસંગ ચાલી રહ્યો છે, ઋષિઓ બેઠા છે અને એમાં કોઈ ભીલના છોકરાએ દોડતા દોડતા આવીને કીધું, પ્રભુનો જય હો, પ્રભુજી અયોધ્યામાંથી સેના આવે છે. સાંભળજો વાત છે, આ 1.5 કલાકનો પ્રસંગ 1.5 મિનિટમાં મારે તમારે આમે રજૂ કરવો છે, પણ અહીંયાનો હોહરવો નીકળી જાય એવો પ્રસંગ છે. પ્રભુ અયોધ્યાથી ભરત અને શત્રુઘ્ન સેના લઈને આવ્યા છે. રામાયણનું એક્ઝેક્ટ પાત્રો છે. અયોધ્યા કાંડના 220-27 દુહા, 220-27 એટલે પ્રભુ ખાલી આમ આશ્ચર્યથી ખાલી જોયું, બોલ્યા નથી. રામ ભીલોના સંતાન અને જંગલના પ્રાણીઓ જે છે, હરણાઓ છે, મૃગલાઓ છે, દોડી દોડીને આશ્રમ તરફ આવી રહ્યા છે. જે હરણા તમારથી ભડકે એને બદલે તમારી બાજુ આવે, એ રામની ઓરા અને ઉર્જા કેવી હશે તમે કલ્પના તો કરો સાહેબ. અને ત્રીજી વાત મારે એ કહેવી છે કે રામને અને કૃષ્ણને આપણે ભગવાન શું કામ કહીએ છીએ? રામે રાવણ માર્યો એટલે ના. રામ જેવો યોદ્ધો આ ધરતીમાં ઈશ્વર કોઈ અવતર્યો નથી, જેને એક સાથે 31 બાણ ચડાવવાની તાકાત, વીરતાની પરાકાષ્ઠા. દશાનગ 20 ભુજાવાળા રાવણને એક સાથે 31 બાણે મારવો એ જેવી તેવી તાકાત ન કહેવાય. અને એટલી તાકાત હોવા છતાં જેને અતિ અપરાધ કર્યો હોય એને ક્ષમા દેવી. અવડો મોટો રાવણે અપરાધ કર્યો, માં જાનકીનું અપહરણ કર્યું, એ ક્ષમાને પાત્ર છે જ નહીં, છતાંય કીધું કે હજી માની જાય તો યુદ્ધ નથી કરવું. હનુમાનજીને મોકલે છે, અંગદને મોકલે છે. કૃષ્ણને હું કામ? લાખાભાઈ ભગવાન કહે છે, અખિલ બ્રહ્માંડનો અધિપતિ હાથમાં સુદર્શન ચક્ર લઈ લે તો પૃથ્વીના બટકા કરી નાખવાની જેનામાં તાકાત, છતાં શિશુપાલની હો ગાળ્યું સાંભળવાની જેનામાં ધીરતા હોય ને, ઈ કૃષ્ણ બની શકે, ઈ આ ભાગવતની નજીક રહી શકે. હોય આવો ને જોઈ લેવા છે ને ઈ નહીં સાહેબ. જેની અંદર ક્ષમા હોય. ભગવાન રામ ખાલી એટલું ઊંચું આમ જોવે છે, એટલી જ વારમાં લક્ષ્મણજી ઉભા થઈ જાય છે. રામાયણમાં ડોક્યું કરજો. લક્ષ્મણજી ઉભા થાય અને ભગવાન રામને કહે છે કે સ્વામી, આપની આજ્ઞા વગર બોલું છું. લક્ષ્મણ શું સમજે છે? કઈ નો દીકરો લક્ષ્મણ બોલે છે, આપ 14 વર્ષ પછી પાછા અયોધ્યાની ગાદીએ ન બેસી શકો એટલે અવિશળ રાજ માટે તમને એકલા સમજીને અહીંયા સેના લઈને આવે છે. એને ખબર નથી સાથે કોણ છે. આ ઘમંડ આવ્યું થોડું. એ કઈના દીકરાને નામ લેતા બંધ થઈ ગયા. લક્ષ્મણજી ક્રોધિત થતા જાય છે, આંખમાંથી જવાળાઓ નીકળે. ખબર નથી એને સાથે કોણ છે. ક્ષમા કરજો માલિક, પણ તમારું પદ જીરવી ન શક્યો ભરત. પછી જે રાજાઓ પદ નહોતા જીરવી શક્યા એના બધાયના નામ લે છે લક્ષ્મણ, કે આ રાજા ન જીરવી શક્યો, આ રાજા ન જીરવી શક્યો, ઇન્દ્ર ન જીરવી શક્યા, આવા નામ લે છે. અને એમ કરી અને કમર કસી, ભાથો બાંધી લીધો, જટા બાંધી લીધી અને હાથમાં ધનુષ લઈ અને ભગવાન રામના ચરણની રજ હદ કરી નાખી. હવે સાંભળજો, રામ પરમાત્માના ચરણની રજ માથા ઉપર ચડાવીને કીધું, પ્રભુ આપના ચરણની રજની સોગંદ હું કઈના દીકરાને જીવતો નહીં જવા દઉં. જેવી રીતે હાથીના ટોળા ઉપર હાવજ ખાપકે, જેવી રીતે તેતરના ટોળા ઉપર બાજ ખાપકે અને જેમ વીખી નાખે એમ હું ભરત અને શત્રુઘ્નની સેનાને વીખી નાખવાનો છું. અતિ બોલે છે, રામને બોલવાનો મોકો ન આપ્યો. ભગવાન સ્થિર થઈ ગયા. આકાશમાંથી દેવતાઓ બોલે છે કે હે લક્ષ્મણ, વિવેક અને આદર્શ વગરનું જીવન નકામું છે. આપ આપની વાણીથી વિવેક ચૂકી ગયા છો. દેવતાઓ આકાશમાંથી બોલે, આ શું કરવા માંગે છે? ઓ
લક્ષ્મણ ધ્રુજવા મળ્યા. ક્રોધ ક્ષમાવવો કે પ્રભુની ક્ષમા માગવી? અને એના બે હાથ પકડી અને હવે મારો રામ બોલ. આને રામ કહેવાય છે. લક્ષ્મણ, આવું ન બોલો. તું કોની ભેગો છો ઈ તો જો. અને એક વાત કહું લક્ષ્મણ, આ ભરોસો, આ રામ. એક વાત કહું લક્ષ્મણ, આ બ્રહ્માએ સૃષ્ટિ બનાવીને આ ભાઈએ ભાઈઓમાં આવો વિશ્વાસ હોવો જોઈએ જે મારા રામને છે. લક્ષ્મણ, આ બ્રહ્માજીએ સૃષ્ટિ બનાવીને એમાં જેટલા જીવ મૂક્યા ને એમાં કોઈ અતિ ઉત્તમ જીવ હોય તો એ મારો ભરત છે. શું ઉતાવળ કરે છો બોલવાની? અને ભગુભાઈ, મારા સંતોનું, મારા દેશના મહાપુરુષોનું કેટલું મહત્વ હવે રામ કહે છે કે હે લક્ષ્મણ, ક્યારના તમે કહો છો કે ઈ પદ જીરવી ન શક્યો, સંપત્તિ જીરવી ન શક્યો. લક્ષ્મણ સાંભળો, ઈ કોણ ન જીરવી શકે કે જેણે જેના ગુરુનું શરણ ન સેવ્યું હોય, જેણે સાધુનું ચરણ ન સેવ્યું હોય. પણ સાંભળી લો લક્ષ્મણ, મારો ભરત તો પરમ સંત છે. તા તો એ આવી ગયા, ભરત નહીં આવ્યા. ઓલો દડતો દડતો આવતો તો ધૂળમાલી રામે ઊંચો કર્યો, ભેટી ગયા. આવ ભરત. માલિક, પ્રભુ, બસ ભરત, રડો નહીં ભરત. લક્ષ્મણ દૂર ઉભા થાય. આવો અફસોસ આપણને કોઈનું જાણ્યા વગર નિવેદન દઈ દઈ પછી આવી પરિસ્થિતિ થાય. લક્ષ્મણ ધ્રુજે, ઓહ, આવા પ્રેમના દરિયા ઉપર મેં વેમ કર્યો. ધરતી માગ આપી દઈ તો હમાઈ જાઓ. હવે મારે ભરતને મળવું કે? અને લક્ષ્મણજી કહે છે કે હમાય આગળીએ જાઓ. પણ આવું બોલાઈ ગયું એનો પસ્તાવાનું પ્રાયશ્ચિત શું? મનોમન સંકલ્પ કરી લીધો કે હવે આખી જિંદગી જીવું ત્યાં સુધી કોઈ પદની ઈચ્છા વગર પ્રભુ રામની સેવા કરીને જિંદગી કાઢી નાખીશ. ભરતની સેવા કરીને જિંદગી કાઢી નાખીશ ને તો જ આમાલી પ્રાયશ્ચિત થઈ જાય. અને એટલો અફસોસ થયો ને તો પ્રભુ રામે આમ જોયું લક્ષ્મણ સામું કે એકલો ઉભો ઉભો થરથરે છે. અને પ્રભુએ હાકલો, આનું નામ ભગવાન. નહીતર લક્ષ્મણ હાર્યા જતા ને, રોજ પગ ઈ કસરતા હતા. અને એ એટલું કહે કે પ્રભુ, તો રામે એટલું જ કેવું જો ને, હવે આવવા દે જોવું. એને સારું ન લગાડ્યું, હતું એવું કહી દીધું. હારે ભલે રોજ રહેતો હોય પણ જેને હતું એવું કહેવાની તાકાત હોય ને એના પરિવાર આ ભાગવત બેસાડી શકે, બીજા ન બેસાડી શકે. જેનો સ્વીકાર ભાવ, જેને જે જોયું નથી એ આદર ઉપર વયું જવું. અને છેલ્લી વાત બાપુ, મને આ બહુ ગમે છે. ક્યારેક ક્યારેક પરિવાર સાથે બેસીને આવી વાત કરું છું. આજનો પ્રોગ્રામ મને એવું લાગે છે કે આ મારા પરિવારનો છે. મારી માતાઓ આ વાત અડધી મિનિટની આખા દિવસની જે ચર્ચા ચાલી ભરતની ને ભગવાન રામની ગુરુ વશિષ્ઠ સાથે છે. જનક મહારાજ પધાર્યા છે, સુનયનાજી પધાર્યા છે, સીતાજીના માતા પિતા આવ્યા છે, ત્રણેય માતાઓ આવ્યા છે. અને ભગવાન રામ, ભરત, શત્રુઘ્ન અને લક્ષ્મણ ચારેય ભાઈઓ ભેટ્યા. હજી બે છૂટા પડે ત્યાં તો ત્રણેય માતાઓ આવી ગયા છે. અને આમ જ્યાં લક્ષ્મણે જોયું, બાપુ એ કૌશલ્યાને સુમિત્રાને પગે નથી લાગ્યો, પેલો વેલો જઈને સીધો માં કઈ કઈને પગે લાગ્યા છે લક્ષ્મણજી કે હે માં, તે ભલે વનમાં મોકલ્યા પણ તારા પેટમાં આવો ભક્તિનો ગોળો પાક્યો હોય ભરત જેવો, એ માં ખરાબ કેમ હોય? આ બધી રચના રામની છે. માં કઈ કઈને પગે લાગે છે. ટૂંકમાં પછી આખા દિવસની ચર્ચા ચાલે છે અને ભરત અંતે નક્કી કરે કે મારે ગાદીએ નથી બેસવું, હું પણ અશોક વાટે નંદીગ્રામમાં રહીને
હું 14 વર્ષ તમારી રાહ જોઈ, તમારું પદ રાજ કરશે. સાંજ પડી, પ્રસાદ લીધો બધાએ. અયોધ્યાથી બધી વ્યવસ્થા આવી હતી, અલગ અલગ તંબુ નખાઈ ગયેલા. હવના તંબુમાં ભોજન કરીને બધા સૂતા છે. હવે મારે માવુને એ પૂછવું છે કે આપણી સાસુએ, આપણા સસરાએ એક પણ રૂપિયો દીધા વગર પહેરે કપડે આપણને કાઢી મૂક્યા હોય અને તળાવની પાળે ત્યાં ઝૂંપડું કરીને રહેતા હોય, એમાં આપણને આપણી સાસુ ને આપણી માં બે મળવા આવે, આપણી મોમ અને આપણી બોમ્બ, તમે કેમ ઉભા છે બે? પણ બે જાવ ને, એમાં તમને રામાયણની વાત કરો, એમાં તમને હું રામાયણ વાંધો છે? નીકળો. મને ખરેખર બાપુ જોક્સ કહેતો વૈયા જાય ને તો મને બાપ નામ ખોટું ન લાગે, પણ હું કઈક સારી વાત કરતો ને કોઈક ઊભું થાય ને તો મને એમ થાય કે આને શું કેવું. જોકે એને ઉતાવળ હોય, કારુના બેઠા હોય, ઇમરજન્સી કોલ આવ્યો હોય. અયોધ્યાથી બધી સામગ્રી બાપુ આવેલી અને પોતપોતાના કક્ષમાં જઈને બધા સુવા માટે ગયા છે, આરામ કરવા માટે. રાત ભાંગીને ઢેફું થઈ છે અને એમાં મારી માં જાનકી ઊભી થઈ ગઈ. શું ભારત વર્ષના પાત્રો છે, સદીઓ વહી ગઈ છતાંય રામાયણને ભૂલતા નથી. અને આઈલી વ્યાસપીઠ ઉપરની કોઈ આવી કથા કરતા હોય તો એમ લાગે કે હજી ગઈકાલે ઘટના બની. આજ માં આપણે ભાગવત સંભળાવે, ભગવાન કૃષ્ણની વાતો કરે તો આપણે એમ લાગે કે 5,500 વર્ષ નહીં, ગઈકાલે બન્યું. અને આજ માં આપણી સામે વાત કરે છે. આ વાતો જૂની કેમ નથી લાગતી? બેન, મારી માં જાનકી ઊભી થઈ અને કઈકઈના કક્ષમાં જાય છે. મેં કીધું કે ન્યાલી જ મારી બેન જાનકી ઊભી થઈ. પ્લીઝ, અમુક વાત કરતો ત્યારે સાંભળ્યું તો સાંભળજો, નહીં ત્યારે એ સમય તો વયો જાય, એ સાંભળવા નહીં મળે. આવી વાત અમારી પાસેથી ક્યારેક આવો પરિવારનો, કારણ કે બધા પરિવાર બેઠા છે, બેઠું છે 10,000 માણસ, પણ બધું પરિવાર બેઠો છે. માં બેન બધા બેઠા છે, દીકરીઓ બેઠી છે. એટલે હું તમને હસાવતો હસાવતો વચ્ચે આવો એક ટુકડો દેતો જાઉં, જેથી કરીને માં જેમ ઓહડ પાય અને જેમ નરવું લાગે એમ મારો કાર્યક્રમ નરવો થાય. બાપુ રોડ ઉપર રખડીએ છીએ, આ ટ્રાફિકમાં રખડીએ છીએ, પણ અમને પાવર ક્યારે આવે કે આપ જેવા સંતો બેઠા હોય, આવા પરિવાર બેઠા હોય, અને ત્યારે એક નાનો એવો ટુકડો હારો કહેવાય જાય ને ત્યારે અમારો થાક વિયો જાય છે. બાપુ કાજે ખારું બોલાણું અમારાથી, કે ખારી વાત અમારા મોઢા માલી નીકળી, એ અમને ગૌરવ થાય. માં જાનકી ઊભા થયા, કઈકઈના કક્ષમાં જાય છે. જેના કહેવાથી, જેના વચનથી વનમાં આવવાનું થયું છે એ કઈ પણ બાપુ કઈ તૂટી વાળીને હોતા થાવ. હવે આ હુડા નહોતા જાય એની પાસે. અરે મારા વચને મારા બાળકોનું જીવન ઝેર કરી નાખ્યું, અયોધ્યા નાથ વગર નીકળી નાખ્યું. હે માં સરસ્વતી, તે મારા મોઢે આવું શું બોલાવ્યું? એ વિધાતા, હે બ્રહ્મા, એ મને મંત્રાયને ભેટો શું કામ કરાવ્યો? મને સંગ ફેર કેમ કરાવ્યો? પથ્થરના ઓછી કે સુવે છે કુટિયામાં મારી જાનકી, અને એમાં સીતાજી આવે છે. માં કઈકઈના પગ પાસે બેસીને માં કઈકઈને કહે છે કે બા, પગ લંબાવીને લાવી, પગ દબાવી દો. હું તને ઓળખું છું માં, તું મહારાજા દશરથના માનીતા રાણી હતા. મારી માં કઈ અયોધ્યાની બજારમાં નીકળે તો જાજમું પથરાય. મારી માં કઈનો પગ કોઈથી ધૂળમાં નથી પડ્યો, એને બદલે માં તું ઠેઠ અયોધ્યાથી હાલી આવે છે. થાકી ગયા છે, લાવો પગ દબાવી.
કઈ કઈ ભેટી ગઈ. સીતા, જાનકી, એ વૈદેહી, આ કઈ કઈને માફ કરજે બેટા, મને માફ કર દે દીકરી. અને તેથી માં જાનકી કઈ કઈના બે પગ પકડીને એટલું કહે છે કે હે માં, ક્યાંય ઊંડે ઊંડે જો મને જો તારા પ્રત્યે દુર્ભાવ હોય તો મને મારા સુહાગના સોગંદ છે. હું તમારી પરિસ્થિતિ જોઉં તો મને એમ જ લાગે કે મારી માના કઈ કઈના પેટમાં અફસોસની ઝેરણી હાલે અને હવે નહીં બોલાવું મારી માં મરી જાય. માં તું અફસોસ ન કરતી હોય, મારા ભાગ ઉપર છોડી દેતો. અને એક વાત કહું માં, કઈ કે બેટા, માં ખરી વાત તો એ છે, આ બધી લીલા મારા પ્રભુ રામની છે અને આપણે બે સદભાગી છીએ કે એની લીલાના પાત્ર બનવાનો અવસર મળ્યો. અને માં સાંભળી લે, કઈ સૂર્ય ચંદ્રના તેજ રહેશે ને ત્યારે પ્રભુની કથાની હારોહાર આપણા નામ લેવાશે. તું જરા અફસોસ ન કરતી. જ્ઞાની બાબુ સુમિત્રા કૌશલ્યા પાસે જાય છે. સીતાજી કૌશલ્યાજી રાહ જોઈને બેઠા હતા. રામની માં છે ને, ભેટી ગયા. આવ સીતા, આવ જાનકી. હા માં, બરાબર છે ને બેટા બધું? હા બધું બરાબર. બીજું કહું એમ કે તારા બા બાપુજી આવ્યા, જો આનું નામ રામલા માં એમ કહે છે કે બેટા તારા માં આવ્યા છે, તારા બાપુજી એને મળી. નાના જા માર દીકરો, પછી આપણે બેસીશું, પેલા તારા બાને મળી લે. બાપુ પાછળથી અવાજ આવે છે, મહારાણીનો જય હો. કોણ? બીજું કોઈ નહોતું બાપુ, સુનેનાજી અને મહારાજ જનક હતા. ઓ મહારાજ પ્રણામ. અવધ તરફથી તમારા પ્રણામ, અમારા પ્રણામ સ્વીકારજો. હું કહું જ છું સીતાને, ત્યાં જ આવે છે જાનકી, ત્યાં જ આવે છે. માં અમારે મળવાનું ન હોય. જેના પરિવારની આવી પરિસ્થિતિ હોય ને માં, એની દીકરીને એના માવતરને એકાંતમાં મળવાનો કોઈ અધિકાર નથી. અમારે ન મળાય મારી દીકરી. તમે જે પગલું પહેર્યું, ભેટી ગયા સુનૈનાજી અને કૌશલ્યાજી. કૌશલ્યાજી ધ્રુસકે રડે, હે જનકપુર, અયોધ્યાને માફ કરજો. તમારી દીકરી જાનકીને તમે લાડકોડથી ઉછેરીને મોટી કરીને મોકલી નબીએ વનમાં વળાવી, અમને માફ કરજો. તેથી મહારાજ જનક કહે છે કે માં અમને માફ કરજો. તમને કે આજે હું જાનકી ઉપર આ વલ્કનો જોઉં છું ને, વનના કપડા જોઉં છું ને, એટલે મને હું ક્યારનો સુનૈનાજીને કહું છું, સીતાજીની માને ક્યારનો કહું, આપણે કરિયાવરમાં ખામી રાખી. અરે હોય મહારાજ, તમારી 4 દીકરીઓ, અમારા 4 દીકરા, અને 4 દીકરા જયારે અયોધ્યા પરણીને આવ્યા ત્યારે અયોધ્યાએ હરખની હેલી બનાડીની અને તમે એટલો કરિયાવર કર્યો તો અયોધ્યા વખાણ કરતું થાકતું નહોતું. જનકપુર ખાલી કરી નાખ્યું હતું. અયોધ્યાએ જે નહોતું જોયું એવી વસ્તુ તમે આપી હતી, એમાં કરિયાવરમાં ક્યાંથી ખામી હોય? ખામાં ખામી છે થોડી. શેની ખામી? માં અમને ખબર નહોતી કે જાનકીને વનમાં જવાનું છે. જો અગાઉ ખબર હોત ને તો વલ્કન જ કરિયાવરમાં આપત, જેથી કરીને વલ્કને અયોધ્યાના ન પહેરવા પડતી, જનકપુરના પહેરત. અને અમે અમારી દીકરીને પરણાવી દીધા પછી અમે કેવલ એના માવતર છીએ, અધિકાર એના હારવેલનો છે. અમારી પુત્રી છે, પણ તમારી તો પુત્ર વધુ છે, અમારી કરતા વધુ છે. અને હકીકત કહું બાપ, દીકરીઓના માવતરને ખૂબ માન આપજો, હવાયા રાખજો. શું કામ? એને તમારા ઘરે દીકરી નથી મોકલી, એના કાળજાના કટકાને મોકલો છે. મારો કહેવાનો અર્થ એ છે, પરમાત્માએ જેટલું સર્જન કર્યું પણ દીકરીનું સર્જન કરીને પરમાત્માએ હાથ ધોઈ નાખ્યા બાપ. એવા પરિવાર જ્યારે આવા ભેગા થતા જાય, આવા કામ કરતા જાય, મેં કીધું ને કે આ 5 વર્ષથી સાહેબ ઉર્જા એવી વધતી જાય છે. આવી કથાઓ, આવા કાર્યક્રમો. મારો કહેવાનો અર્થ
કે અમને હરખ એવા થાય છે. તો મહેરબાની કરીને માતાઓને કહું, બાળકોને મોબાઈલના હેવાયા ન કરતા. એને રામાયણ પકડાવજો, એને ભાગવત પકડાવજો. મહિને એકવાર એક રજા એવી રાખજો કે બેસીને એક ગીતાનો અધ્યાય કરીએ, ભાગવતનો થોડોક પાઠ કરીએ, રામાયણનો પાઠ કરીએ.